નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર પરીક્ષિત સિંહ રાવ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, શ્રી એન્ડ શ્રીમતી પી.કે. કોઠાવાલા, આર્ટ્સ કોલેજ, પાટણ. વિદ્યાર્થી મિત્રો, BSM1 મુખ્ય વિષય મનોવિજ્ઞાન અને પ્રથમ ગોળ મનોવિજ્ઞાનમાં પેપર નંબર CCCE 102 સમાજલક્ષી મનોવિજ્ઞાન, જેમાં અત્યાર સુધી આપણે પ્રથમ યુનિટ પૂરું કરેલું છે અને દ્વિતીય યુનિટમાં એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાનની જે પદ્ધતિઓ છે, અભ્યાસ પદ્ધતિઓ છે, એમાંનો જે પ્રથમ મુદ્દો છે એ માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ, એની પ્રથમ પદ્ધતિ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, એની ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં કરેલી છે. તો માહિતી એકત્રીકરણની વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ બાદ તેની અન્ય પદ્ધતિઓની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ દ્વારા કઈ રીતે માહિતી એકત્રીકરણ કરવું તેની માહિતી આપણે મેળવેલી છે. એ ઉપરાંત જે પદ્ધતિઓ છે એમાં સ્વ અહેવાલ પદ્ધતિ એના પછી આવે છે. તો સ્વ અહેવાલ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે પોતાના દ્વારા કોઈક રજૂઆત થાય અથવા અહેવાલ આપવામાં આવે, પણ કોના વિશે? તો જે વિષયમાં સંશોધન કરવાનું છે, જેના વિશે માહિતી એકઠી કરવાની છે, એ વિષય કે એ બાબત પર જે તમારું સ્વતંત્ર પરિવર્તે છે અથવા જે લોકો જોડેથી તમે માહિતી માંગો છો, ઈચ્છો છો, એ લોકોને તમારે અમુક સવાલો કરવાના હોય કે એમના સાથે વાતચીત કરવાની હોય કે કોઈ પણ પદ્ધતિ દ્વારા તમારે એમની પાસેથી માહિતી લેવાની છે. તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં આપણે જોયું હતું કે જે લોકોના જોડેથી તમારે માહિતી જોઈએ છે, જે લોકો ઉપર તમે અભ્યાસ કરવા માંગો છો, તો એમનું તમારે નિરીક્ષણ કરવું પડે છે. નિરીક્ષણ કરતા જઈને એની નોંધ કરવી પડે છે. તમે માનો કે બાળકોના ગુસ્સા કે આક્રમકતાના વલણ ઉપર અભ્યાસ કરવા માંગો છો, તો બાળકોનું જે આક્રમકતાનું વલણ છે એના વિશે તમારે નિરીક્ષણ કરવું પડે છે. જે બાળકો ભેગા થઈને રમે છે મેદાનમાં, તો એ વખતે આક્રમકતા કઈ રીતે એ પ્રદર્શિત કરે છે, વર્ગખંડમાં કઈ રીતે પ્રદર્શિત કરે છે, માતા પિતા સામે કઈ રીતે પ્રદર્શિત કરે છે, મિત્રો સાથે કઈ રીતે પ્રદર્શિત કરે છે, શિક્ષક સામે કઈ રીતે પ્રદર્શિત કરે છે, તો એ જે આક્રમકતાનું વલણ અથવા એનું વર્તન છે એનું નિરીક્ષણ કરવાનું છે, વ્યવસ્થિત નિરીક્ષણ, અને એની નોંધ કરવાની છે. ત્યારબાદની જે પદ્ધતિ છે એ છે સ્વ અહેવાલ પદ્ધતિ. તો સ્વ અહેવાલ પદ્ધતિમાં જે સામાજિક ઘટક અથવા જે મનોવૈજ્ઞાનિક ઘટકનો તમે અભ્યાસ કરવા માંગો છો ને જે લોકોમાં તમે અભ્યાસ કરવા માંગો છો, એ લોકો જોડેથી તમારે એક ઘટકની બાબતમાં અહેવાલ લેવાનો હોય છે. તો માનો કે વયસ્ક લોકો કે યુવાનોની આક્રમકતા ઉપર તમે અભ્યાસ કરવા માંગો છો, તો તમારે એ યુવાનોને કંઈક પ્રશ્નો પૂછવા પડશે, એમની સાથે વાતચીત કરવી પડશે, અથવા કોઈક એવા સાધનથી અથવા એવી ટૂલ્સ કે એવી પદ્ધતિથી તમારે એ માહિતી કઢાવવાનો પ્રયત્ન કરવો પડશે કે એમાં પોતે પોતાની રજૂઆત કરી શકે એ લોકો. તો યુવાનોને તમે અમુક સવાલો પૂછશો, જેવા કે તમને ગુસ્સો ક્યારે આવે છે, ગુસ્સો આવે તો કેટલો સમય ચાલે છે, કોની સામે વધારે ગુસ્સો આવે છે, એવા કોણ વ્યક્તિઓ કે કઈ પરિસ્થિતિ છે કે જેમાં ગુસ્સો આવે તો તાત્કાલિક તમે શાંત થઈ જાઓ છો, વગેરે જેવા પ્રશ્નોથી આપણે એમનો સ્વ અહેવાલ લઈ શકીએ છીએ. તો સ્વ અહેવાલ શું છે એને થોડું સમજી લઈએ. તો સ્વ અહેવાલમાં જેના ઉપર તમે અભ્યાસ કરવા માંગો છો એમને, અને જે બાબતમાં તમે અભ્યાસ કરવા માંગો છો એ ઘટક વિશે, એટલે એ લોકોને એ ઘટક વિશે પોતાના અનુભવોનો અહેવાલ આપવાનું કહેવું, અથવા એવા લોકોને એવા સવાલો પૂછવા કે એ લોકોને એવું કંઈક લખાવવું. તમે જુઓ કે તમે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા એ દરમિયાન નિબંધ સ્પર્ધા કે નિબંધ લેખનની જે વાત આવતી હતી, તેમાં તમારે કોઈ ચોક્કસ ટોપિક ઉપર વર્ણન કરવાનું હોય. તો એ અલગ વાત છે કે આપણે નિબંધ માળામાંથી બધું ગોખીને લખી દેતા હતા, એ અલગ વાત છે. પરંતુ ઓચિંતું તમને કહેવામાં આવે કે ભેંસ વિશે લખો, ગાય વિશે લખો, તો તમે તમારા મૌલિક વિચારો રજૂ કરવાના છો, તમને જેવો અનુભવ છે એવું તમે રજૂ કરવાના છો. તો એનાથી આગળ વધીને તમે કોઈક સ્થળની મુલાકાત લઈને આવ્યા હોય અને એના વિશે તમને પૂછવામાં આવે તો તમે તમારો સ્વ અહેવાલ રજૂ કરતા હોવો છો. માનો કે તમે માઉન્ટ આબુ ફરીને આવ્યા છો, તો તમને પૂછવામાં આવે વર્ગખંડમાં, બીજા દિવસે શિક્ષક તમને પૂછે કે તને માઉન્ટ આબુ કેવું લાગ્યું, તો તમે તમારો સ્વ અહેવાલ રજૂ કરો છો. તો જે ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ છે એમાં તમે ઘરેથી લઈ અને પાછા ઘરે આવે ત્યાં સુધીનો અહેવાલ તમે રજૂ કરતા હોવો છો. તો એ સ્વ અહેવાલમાં પણ તમારી ઇન્ફોર્મેશન રહેલી છે. તો એ ચોક્કસ માઉન્ટ આબુ જે સ્થળ છે, પ્રવાસ સ્થળ છે, એ સ્થળ વિશેની જ માહિતી કલેક્ટ કરવાની છે. તો એ પ્રશ્નો પૂછી શકાય. પરંતુ જ્યારે મનોવૈજ્ઞાનિક પરિબળો વિશે અભ્યાસ કરતા હોય, સામાજિક પરિબળો વિશે અભ્યાસ કરતા હોય, ત્યારે સમાજમાં રહેતા લોકોને જે સામાજિક અનુભવો છે
સામાજિક પરિવેશમાં એમને જે અનુભવો છે એના વિશે આપણે માહિતી કલેક્ટ કરવાની હોય છે. તો અહીંયા જે એક્ઝામ્પલ આપણું ચાલી રહ્યું છે કે પાટણ શહેરના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનું મનોવલણ. તો હવે પાટણ શહેરના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની કેટલી જાગૃતિ છે એના વિશે આપણે જાણવું હોય તો શું કરી શકીએ? તો પ્રથમ તો વાત નિરીક્ષણ પદ્ધતિ દ્વારા આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ કે લોકો કઈ રીતે પોતાની જાગૃતિથી, પોતાની આગવી સૂઝથી સ્વચ્છતા રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રિસેન્ટલી પાટણ શહેરના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ અહીંથી બદલી થઈને બનાસકાંઠા ગયા છે અને અહીં બીજા કલેક્ટરની નિમણૂક થઈ છે. તો જ્યારે એ બનાસકાંઠા ગયા અહીંથી બદલી થઈને, તો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર એ અહેવાલ છપાયો છે કે એમને પૂછવામાં આવ્યું મીડિયા દ્વારા કે તમને પાટણ શહેરનો અનુભવ કેવો રહ્યો? તો એમને જણાવ્યું કે પાટણ શહેરમાં છેલ્લા 3 વર્ષથી ઉપર, પાટણ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ઉપર હું કલેક્ટર તરીકેની ભૂમિકા અદા કરતો હતો. તો એ દરમિયાન મને લોકોનો સાથ સહકાર મળ્યો છે અને પાટણ શહેરના લોકોમાં મને જે ગમી એ વાત ઇન્ટરવ્યુમાં એ હતી કે પાટણ શહેરના લોકો મને હંમેશા કંઈક નવું કરવાનું એવો ઉત્સાહ ધરાવે છે, હંમેશા કંઈક નવું કરવા માંગે છે. રોજ રોજ નવા વિચારો આવે છે, ચાહે સ્વચ્છતાની વાત હોય કે ચાહે વિરાસત સંરક્ષણની વાત હોય કે શિક્ષણની વાત હોય, પણ પાટણ શહેરના લોકો હંમેશા કંઈક નવું ઈચ્છે છે અને એ બાબતે ઉત્સાહી રહે છે. અને ગવર્મેન્ટ તરફથી કે કલેક્ટર સાહેબની કચેરી તરફથી જે કોઈ યોજનાઓ આપવામાં આવતી હતી એમાં લોકોએ એમને પુષ્કળ સપોર્ટ કર્યો છે, ખૂબ જ મદદ કરી છે. તો એમણે એ વાત કરી હતી. તો પાટણ શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ પણ મળેલો છે. એ અલગ વાતો છે. આપણે હવે મનોવૈજ્ઞાનિક વાત કરીએ તો મનોવૈજ્ઞાનિકો એવો અભ્યાસ કરવા માંગે છે, અથવા તમે એવો અભ્યાસ કરવા માંગો છો કે પાટણ શહેરના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેના મનોવલણો કેવા છે એ જાણવા માંગો છો. તો પ્રથમ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ. એમાં તમારે નિરીક્ષણ કરવાનું છે અને નોંધ કરવાની છે કે શહેરના લોકો કઈ રીતે સ્વચ્છતા જાળવે છે વગેરે વગેરે. સ્વ અહેવાલ પદ્ધતિ જે છે બીજી પદ્ધતિ, એમાં શું કરીશું તો પાટણ શહેરના લોકોને રેન્ડમલી, યાદચ્છિક રીતે અથવા નક્કી કરેલા લોકોને તમે પૂછો કે તમે સ્વચ્છતા પ્રત્યે શું જાણો છો, અથવા સ્વચ્છતાના કયા સાધનોનો ઉપયોગ કરો છો, સ્વચ્છતા બાબતે તમારું શું મંતવ્ય છે, બરાબર? તો એના વિશે પૂછવું પડશે ને આપણને કોઈ. અને એ જ્યારે કોઈને પૂછશો તો એ વ્યક્તિ પોતે પોતાનો અનુભવ, પોતાનો અહેવાલ એ રજૂ કરે છે. અને એ કહે છે કે હું જ્યારે રોડ પરથી નીકળું છું અને કચરો જોઉં છું તો ડસ્ટબિનમાં નાખું છું. કોલેજમાં વિદ્યાર્થી હોય તો એ કહેશે કે અમે કોલેજમાં જે ક્લાસરૂમની લોબી છે એ લોબીની અંદર જો કચરો પડ્યો હોય તો બાજુમાં જે મૂકેલી ડસ્ટબિન છે એમાં અમે નાખી લેતા હોઈએ છીએ, મેદાનમાં કચરો અમે નાખતા નથી, બરાબર? તો એ વગેરે જેવો જે પોતાનો અહેવાલ રજૂ કરે છે. તમે સોસાયટી એરિયામાં જાઓ અને પૂછો કે તમે સ્વચ્છતા માટે શું પ્રયત્ન કરો છો, તો સોસાયટીના લોકો કહેશે કે નગરપાલિકા દ્વારા જે કચરો એકઠો કરવાની જે વાન આવે છે એમાં જ અમે કચરો નાખીએ છીએ, ગમે ત્યાં રોડ ઉપર નાખી દેતા નથી. તો આવો જે સ્વ અહેવાલ છે, સ્વ અહેવાલમાંથી તમને ચોક્કસ માહિતી મળે છે. યુવાનોની આક્રમકતા વિશે તમે અભ્યાસ કરવા માંગો છો તો યુવાનોને તમે પૂછશો કે તમને ક્યારે ગુસ્સો આવે છે, કેટલા સમય ગુસ્સો આવે ત્યારે રહે છે, તો એ પોતાના વિશે અહેવાલ રજૂ કરશે. એમને તમે એમના એક્સપિરિયન્સ વિશે પૂછશો કે તમને એવો ગુસ્સો ક્યારે આવે તો કે જેમાં તમને પાછળથી પસ્તાવો થાય, તો એ પોતાનો અહેવાલ રજૂ કરે છે. પરંતુ આ પ્રશ્નો નક્કી કરવા પડે છે. એ સ્વ અહેવાલ પદ્ધતિ તો બરાબર છે, પરંતુ સીધું કોઈને કશું પૂછી લેવાતું નથી. મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, તો વૈજ્ઞાનિક રીતે એ પોતાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો સ્વ અહેવાલ પદ્ધતિમાં સ્વ અહેવાલ મતલબ કે વ્યક્તિનો અહેવાલ તો લેવાનો છે, એ વાત તો સાચી, પરંતુ એનો મતલબ એવો નથી કે અમસ્તા આકસ્મિક જે લોકો મળી જાય એમને ગમે તે પ્રશ્નો પૂછી દેવા, પરંતુ ચોક્કસ પ્રશ્નો બનાવવા પડે છે, સ્ટાન્ડર્ડ બનાવવા પડે છે, મતલબ પ્રમાણિત કરવા પડે છે. મનોવૈજ્ઞાનિકો એ પ્રશ્નોને પ્રમાણિત કરે છે અને એવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જેમાં એને બીજી કોઈ રીતે, માનસિક રીતે કોઈ એને હેરાનગતિ ન થાય અને પ્રશ્નોના જવાબ આપવામાં એને ખચકાટ પણ ન થાય, અને એ પ્રશ્નો એવા જ હોય કે જે યથાર્થ હોય અને વિશ્વસનીય માહિતી આપી શકે અથવા લઈ શકે. તો યથાર્થ મતલબ કે એ પ્રશ્નો જે માહિતી આપણને જોઈએ છે એ જ માહિતી માંગતા હોય. બીજા પ્રશ્નોની અંદર પ્રશ્નો અને પ્રશ્નોની અંદર પ્રશ્નો એવું બધું ના હોવું જોઈએ કે જેનાથી જે સામેનો જે કેન્ડિડેટ છે અથવા જે ક્લાયન્ટ છે તમે, અથવા સબ્જેક્ટ છે, જે વિધેય છે કે જેનો તમે અભ્યાસ કરવા માંગો છો, તો એને એવા સવાલો ના કરી દો કે એની પર્સનલ લાઈફ વિશે એ જે જણાવવા માંગતો નથી તેમ છતાં એને જણાવવું પડે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે અને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો સ્વ અહેવાલ પદ્ધતિ એ શું છે તો એની વ્યાખ્યા થોડીક સમજી લઈએ. તો સ્વ અહેવાલ એ એવી પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે જેમાં
સહભાગી એટલે કે ભાગ લેનાર પોતાના લક્ષણો, વર્તન અને ઉદ્દીપક પ્રત્યેના પ્રતિભાવો માટે પોતાના શબ્દો પસંદ કરે છે. સ્ટેફન એફ ડેવિસ 2005 પોતાના પુસ્તકમાં આ વ્યાખ્યા આપેલી છે. તો વ્યાખ્યા ફરીથી વાંચું છું, એક એક શબ્દને, એક એક વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્વ અહેવાલ એ એવી પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે જેમાં સહભાગી પોતાના લક્ષણો, મતલબ કે સ્વ અહેવાલ જેનું લેવાનું છે એ વ્યક્તિ પોતાના લક્ષણો, પોતાના વર્તન અને પોતાના ઉદ્દીપક પ્રત્યેના જે પ્રતિભાવો છે એને રજૂ કરવા માટે ચોક્કસ શબ્દો પસંદ કરે છે. તો જે ઉદ્દીપક સામે વર્તન કરવામાં આવે છે, મતલબ કે તમે જે સહભાગીને પ્રશ્નો કરો છો કે જે સહભાગીનો સ્વ અહેવાલ તમે લેવા માંગો છો, તો એ વ્યક્તિને જે ઉદ્દીપક પ્રત્યે પોતાનો પ્રતિભાવ કે પોતાનું વર્તન રજૂ કર્યું છે એને, એ અનુભવને એ પોતાના શબ્દોમાં રજૂ કરે છે. એ સ્વ અહેવાલ પદ્ધતિ છે. તો ઉદ્દીપક શું છે? તો કોઈ વ્યક્તિને, યુવાનો હોય તો યુવાનોને આપણે ઉદ્દીપક આપીએ કે ગુસ્સો આવવાની પરિસ્થિતિ ઉદ્દીપક છે, તો એના સામે એ પ્રતિક્રિયા શું આપે છે? તો તમે એવો સવાલ કરી શકો કે માની લો કે કોલેજમાં તમે ચાલતા ચાલતા જાઓ છો અને ઓચિંતું કોઈનું બાઇક આવીને તમને ટકરાય છે, તો તમારો જવાબ શું હશે? મતલબ તમારી પ્રતિક્રિયા શું હશે? તો એના સામે દરેક વ્યક્તિની અલગ અલગ પ્રતિક્રિયા છે. તો એ પ્રતિક્રિયા અથવા એ વર્તન છે, એ વર્તન અથવા જે અનુભવ છે, એની જે વિચાર ક્રિયા અથવા જે કલ્પના છે, એને એ રજૂ કરવા માટે કંઈક શબ્દો પસંદ કરે છે પોતાની રીતે અને એ પોતાની રજૂઆત આપે છે. તો એને સ્વ અહેવાલ કહીશું. તો સ્વ અહેવાલ કઈ રીતે લેવો? તો મનોવિજ્ઞાનમાં કે સામાજિક વિજ્ઞાનોની જે પદ્ધતિઓ છે એમાં સ્વ અહેવાલ લેવાની અલગ અલગ રીતો છે. તેમાં જે પ્રથમ રીત છે એ છે પ્રશ્નાવલી અને મુલાકાત પદ્ધતિ. તો પ્રશ્નાવલીની અંદર જે ઘટના પ્રત્યે અથવા જે ઉદ્દીપક પ્રત્યે, જે બાબતમાં તમે માહિતી મેળવવા માંગો છો, એ બાબતના, એ ઘટકના ચોક્કસ પ્રશ્નોનું લિસ્ટ તમારે બનાવવું પડે છે. અથવા જો મનોવિજ્ઞાનની વાત કરું તો મનોવિજ્ઞાનમાં તો કેટલીય કસોટીઓ તૈયાર જ છે, પ્રશ્નાવલીઓ જે સ્ટાન્ડર્ડ કરેલી છે. તમે જુઓ કે મનોવિજ્ઞાનમાં જે કઈ રિસર્ચ થાય છે, ફોરેનમાં થાય છે, તો ફોરેનની અંદર કસોટીઓ બનેલી હોય તો એને આપણે અહીંયા ઉપયોગમાં ન લઈ શકીએ. કેમ? કારણ કે તે જે કસોટીઓ ફોરેનમાં બનેલી છે, અમેરિકામાં બનેલી છે, એ અમેરિકાના લોકોના સંદર્ભમાં બનેલી છે. અમેરિકામાં જે સંસ્કૃતિ કે સામાજિક અનુભવથી લોકો જીવે છે, એ એમના જોડેથી માહિતી લેવા માટે એ રીતે પ્રશ્નો બનાવવા પડ્યા છે. પરંતુ ભારતના સંદર્ભમાં એ કસોટીને ફરીથી રિવાઇઝ કરવી પડે છે, ફરીથી એને અપડેટ કરવી પડે છે. તો ભારતમાં કેટલાય મનોવૈજ્ઞાનિકોએ કસોટીઓ તૈયાર કરેલી છે. તમે જે ઘટકનો અભ્યાસ કરવા માંગો છો એ ઘટક વિશે બનેલી પ્રશ્નાવલી જે સ્ટાન્ડર્ડ થયેલી છે, પ્રમાણિત કરેલી છે, એનો ઉપયોગ સીધો તમે કરી શકો અથવા જાતે પણ પ્રશ્નાવલી બનાવી શકાય. તો તમે જે ઘટકનો અભ્યાસ કરવા માંગો છો અને જે લોકો ઉપર અભ્યાસ કરવા માંગો છો, તો એ લોકોને પણ ધ્યાનમાં રાખો અને ઘટકને પણ ધ્યાનમાં રાખો અને એ પ્રશ્નોનું લિસ્ટ બનાવો. પ્રશ્નો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે કે એ પ્રશ્નો યથાર્થ હોય, જે માહિતી મેળવવા માંગીએ છીએ એ માહિતી એ પ્રશ્નો મેળવી આપતા હોય, પ્રશ્નો વિશ્વસનીય હોય. મતલબ કે તમે જે ઘટકનો અભ્યાસ કરવા માંગો છો, માની લો કે સ્વચ્છતા પ્રત્યેનું મનોવલણ, તો સ્વચ્છતા પ્રત્યેનું મનોવલણ એ વિશે જો કોઈ કસોટી બનેલી છે અથવા મનોવલણ માપનની જે અન્ય કસોટીઓ છે, એ અન્ય કસોટીઓ જેવી રીતે મનોવલણ માપે છે એવી જ રીતે તમારી કસોટી પણ મનોવલણ માપવી જોઈએ. માનાંકોનું પણ ધ્યાન રાખવું પડે છે કે તમે યુવાનોને પ્રશ્નાવલી આપવાના છો તો યુવાનોને ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલી બનાવવી પડે છે, બાળકોને આપવાના છો તો બાળકોને ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલી બનાવવી પડે છે. તો એના માનાંકો અને ધોરણો પણ નક્કી કરવા પડે છે કે આ કસોટી કોને આપી શકાશે, આ પ્રશ્નાવલી કોને આપી શકાશે. તો પ્રશ્નાવલીની અંદર જે પ્રશ્નો તમે તૈયાર કરો છો એ પ્રશ્નો બે પ્રકારના હોઈ શકે છે, ખુલ્લા પ્રશ્નો, બંધ પ્રશ્નો. તો વૈકલ્પિક પ્રશ્નો હોઈ શકે, હાના પ્રકારના પ્રશ્નો હોઈ શકે. ખુલ્લા પ્રશ્નો હોઈ શકે મતલબ કે ઓપન ક્વેશ્ચન, તમે પ્રશ્ન પૂછો અને જવાબ એ પોતાની રીતે આપો. તો ચાહે એ વૈકલ્પિક જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી જે કોઈ ઓપ્શન ક્લિક કરે અથવા જે ઓપ્શન સિલેક્ટ કરે છે, તો એમાં પણ એ પોતાનો અહેવાલ રજૂ કરે છે. હાનામાં પણ પોતાનો અહેવાલ રજૂ કરે છે. ચેકલિસ્ટ હોય તો એ ખરું ખોટું જે કઈ ટિક માર્ક્સ કરે છે એમાં પણ પોતાનો અહેવાલ કે વિચારો રજૂ કરે છે. અને ખુલ્લા પ્રશ્નો હોય તો એમાં પણ એ નિબંધાત્મક રીતે પોતાનો અહેવાલ રજૂ કરતો હોય છે. તો સ્વચ્છતા પ્રત્યેના મનોવલણની અંદર તમે પ્રશ્નાવલી બનાવવા માંગતા હોય તો એવી પ્રશ્નાવલી બનાવી શકાય કે સ્વચ્છતા વિશે તમને ક્યારે વિચાર આવે, તો એમાં 4 ઓપ્શન હોય. સ્વચ્છતાથી દેશ બદલાઈ શકશે, એના વિશે 4 ઓપ્શન હોય. તમારા ઘરની અંદર તમને ગંદકી ગમે છે, તો
એના હા નાના જવાબમાં આપણે એવા પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ. તો વગેરે જેવા પ્રશ્નોનું એક ચોક્કસ લિસ્ટ હોય, એમાં જે મનોવલણો આપવાના છે એ મનોવલણોને રજૂ કરતા વિકલ્પો હોય અને એમાંથી ગમે તે ફરજિયાત એક વિકલ્પ એને ટિક માર્ક કરવાનો છે. અથવા તમે એવી રીતે પણ પ્રશ્નાવલી બનાવી શકો કે પ્રશ્ન એ વિધાનના સ્વરૂપમાં હોય અને એના જવાબો છે એ લેવલમાં હોય, જુદા જુદા સ્તરમાં હોય, સહમતિ કે અસહમતિમાં હોય. બરાબર? તો તમે એવું વિધાન બનાવી શકો કે રોડ ઉપર તમે જ્યારે જાઓ છો અને કચરો પડ્યો હોય તો તમે એ કચરો કે જે પ્લાસ્ટિક પડ્યું છે, પ્લાસ્ટિકને તમે કલેક્ટ કરીને બાજુમાં જો ડસ્ટબિન હોય તો તેમાં તમે નાખો છો. બરાબર? તો એમાં સહમતિથી લઈને અસહમતિ સુધીના 5 કે 7 વિકલ્પો આપેલા હોય, તો એમાંથી તમારે ગમે તે એક લેવલ પર ટીક કરવાનું હોય. તો આવા પ્રશ્નો પણ હોઈ શકે. તો એ પ્રશ્નો દ્વારા પણ સ્વ અહેવાલ લઈ શકાય છે. અને બીજી પદ્ધતિ છે એ છે મુલાકાત પદ્ધતિ. તો મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી જેવી જ છે, પરંતુ પ્રશ્નાવલીમાં એ પેપર પેન્સિલ હોય છે. તો જે વિધેય છે અથવા જેને તમે પ્રશ્નાવલી આપવા માંગો છો અથવા જેના જોડેથી માહિતી મેળવવા માંગો છો એને તમે કાગળ આપી દો છો પ્રશ્નાવલીનો, અને એમાં જાતે જ એ પોતાની રીતે એ જવાબો ટીક કરતો હોય છે. તો એક પેપર પેન્સિલ છે અને જે મુલાકાત છે એ સામસામી વાતચીત છે. તો મનોવૈજ્ઞાનિક અથવા સંશોધક અને સામે જે વિધેય છે કે જેના વિશે તમે માહિતી મેળવવા માંગો છો, જેના ઉપર તમે સંશોધન કરી રહ્યા છો, તો એ સામેના વ્યક્તિને મનોવૈજ્ઞાનિક અથવા સંશોધક તરીકે તમે જુદા જુદા સવાલો પૂછો છો અને એની સામે એ જવાબો આપે છે. તો વાતચીતની પદ્ધતિ, સામસામેની વાતચીતની પદ્ધતિ દ્વારા પણ સ્વ અહેવાલ લેવો અને એ સ્વ અહેવાલમાં એ જે કંઈ રજૂઆત કરે છે, પોતાના અનુભવો કે પોતાની પ્રતિક્રિયાઓ વિશે જે કંઈ એ શબ્દો રજૂ કરે છે એને રેકોર્ડ કરી લેવું અથવા એમાંથી જે મુખ્ય બાબતો છે એની નોંધ કરી લેવી. મોટે ભાગે અત્યારે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ થાય છે મુલાકાતમાં પણ. તો સીસીટીવી કેમેરા અથવા કે ટેપ રેકોર્ડર કે કેમ રેકોર્ડર કે મોબાઈલ રેકોર્ડરનો ઉપયોગ થતો હોય છે. અને માત્ર જો ઓડિયો રેકોર્ડિંગ હોય, ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેતા હોય તો ઓડિયો રેકોર્ડિંગ પણ તમે કરીને એ મુલાકાતને ફરીથી વારંવાર તમે સાંભળીને એમાં ચોક્કસ રહેલા મુદ્દાઓ, તમારા સંશોધનના જે કંઈ મુદ્દાઓ છે એને તમે તારવી શકતા હો છો. તો આ પ્રથમ પદ્ધતિ છે પ્રશ્નાવલી અને મુલાકાત પદ્ધતિ. ત્યારબાદ બીજી પદ્ધતિ છે સ્વ અહેવાલની, એ છે સર્વેક્ષણ પદ્ધતિ. તો સર્વેક્ષણ પદ્ધતિ એનો તો આપણે બધાને અનુભવ જ છે. વિશ્વમાં સૌથી મોટું સર્વેક્ષણ હોય કોઈ અને 100% સર્વેક્ષણ કે જેમાં કોઈ પ્રતિનિધિત્વ રૂપ ડેટા લઈ અને માત્ર અમુક સેમ્પલનો ડેટા લઈ અને પૂરી સમષ્ટિને લાગુ કરી દેવું એવું નહીં, પરંતુ સમગ્ર જેટલા સમષ્ટિમાં રહેલા લોકો છે એ દરેકનું એ સર્વેક્ષણમાં ભાગ ભજવવાનો હોય છે અને સર્વેક્ષણ કરવામાં આવે છે. તે છે વસ્તી ગણતરી. વસ્તી ગણતરીથી મોટું કોઈ સર્વેક્ષણ છે નહીં, પરંતુ આપણે એ સર્વેક્ષણને અહીંયા જોતા નથી. તમે સંશોધક તરીકે જે ઘટકનો અભ્યાસ કરવા માંગો છો એ ઘટક વિશે સર્વેક્ષણ પણ કરાવી શકો છો. તો તમે જુઓ કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હોય તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એવા સર્વેક્ષણ બનાવે છે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે પ્રોડક્શન આપવામાં આવે છે, પ્રોડક્શન અંગેના લોકોના અનુભવો શું છે, લોકોને સંતોષ છે કે અસંતોષ છે, લોકો એ પ્રોડક્ટમાં શું સુધારો માંગે છે. તો એવા જુદા જુદા સર્વેક્ષણ થાય છે અને સર્વેક્ષણના પરિણામોના આધારે એ પ્રોડક્ટની અંદર ફેરફારો કરવામાં આવતા હોય છે. તો એ પ્રોડક્ટના વેપરિંગને બદલવું, એને લાલ કલરનું છે તો લીલા કલરનું કરી દેવું, કે એની એડવર્ટાઇઝમેન્ટમાં કોઈ ફેરફારો લાવવા, એની પ્રોડક્ટની અંદરના કોઈ કલર, રૂપ, રંગ કે સ્વાદ કે ક્વોલિટીમાં ફેરફારો કરવા, તો એ બધું જ એ સર્વેક્ષણના આધારે નક્કી થતું હોય છે. અને એ સર્વેક્ષણ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ તરીકે સાયકોલોજિસ્ટ કરાવતા હોય છે અને ઇન્ડસ્ટ્રીઝને મદદ કરતા હોય છે. તો સર્વેક્ષણમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનના સંદર્ભમાં સમજીએ તો જુદા જુદા જે સામાજિક ઘટકો છે એ સામાજિક ઘટકો વિશે પણ તમે સર્વેક્ષણ કરાવી શકો છો. સર્વેક્ષણ એ પ્રશ્નાવલી જેવું જ છે કે એની અંદર ચોક્કસ ચેકલિસ્ટ હોય અને એ ચેકલિસ્ટમાં માનો કે સ્વચ્છતા પ્રત્યેના મનોવલણ અંગે સર્વે કરવું છે તો એક ચેકલિસ્ટ બનાવ્યું હોય. તો ચેકલિસ્ટની અંદર આપણે જુદા જુદા લોકોને આપતા હોઈએ કે સર્વેક્ષણ શું છે કે આપણું જ નિરીક્ષણ નથી, પરંતુ જે સમાજમાં અથવા જે સમષ્ટિમાં તમે સંશોધન કરવા માંગો છો એ સમષ્ટિનું પણ નિરીક્ષણ શું છે, ઓબ્ઝર્વેશન શું છે એ તમારે માપવાનું છે. તો આપણે ચેકલિસ્ટ તૈયાર કરીએ છીએ પાટણ શહેરના સ્વચ્છતા પ્રત્યેના મનોવલણ અંગે. તો ચેકલિસ્ટમાં વિધાનો હશે કે પાટણ શહેરમાં જ્યાં ત્યાં ગંદકી જોવા મળે છે
એની અંદર એની આગળ બોક્સ હશે, બોક્સની અંદર જો એ જોવા મળતું હશે નિરીક્ષણમાં વસ્તીની બરાબર લોકોને, તો એના સામે ખરું કરે છે. બીજો સવાલ હશે કે પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે બહુ સારા પ્રયત્નો થઈ રહ્યા છે, તો એના સામે ટીક કરવાનો છે, અથવા હા નાના પ્રશ્નો કરી શકીએ આપણે, જવાબો હા નાના પણ રાખી શકીએ કે હા કે ના જવાબ આપી શકીએ. તો એવા કેટલાય પ્રશ્નોનું લિસ્ટ અથવા વિધાનોનું લિસ્ટ તૈયાર હોય છે અને એના આધારે એક સર્વેક્ષણ થાય છે અને એ સર્વેક્ષણમાં જે રિસ્પોન્સ મળે છે, રિસ્પોન્સના આધારે એ રિસર્ચના તારણો તારવામાં આવતા હોય છે. તો રિસેન્ટલી જે પાટણ નગરપાલિકાએ અથવા પાટણ શહેરે જે સ્વચ્છતા માટે પ્રયત્નો કરેલા છે, તો એના વિશે એક નેશનલ સર્વે થયું હતું લાસ્ટ યર, કદાચ મારે ભૂલ ન થતી હોય તો લાસ્ટ યર. તો એ સર્વેક્ષણની અંદર પાટણ જિલ્લાને ભારતની અંદર ટોપ 5 ની અંદર રેન્ક મળી હતી સ્વચ્છતાની બાબતમાં. ટોપ 5 કે ટોપ 10 ની અંદર એક રેન્ક મળી હતી. તો એ સર્વેક્ષણ કરવામાં આવતા હોય છે જુદા જુદા. તો એ સર્વેક્ષણ પદ્ધતિથી પણ તમે જે લોકો વિશે માહિતી મેળવવા માંગો છો એમનો અહેવાલ લઈ શકો છો. તો સર્વેક્ષણ પદ્ધતિના કેટલાક ફાયદા છે, તો કેટલાક ગેરફાયદા અથવા મર્યાદાઓ પણ રહેલી છે. તો પ્રથમ જે લાભ છે સર્વેક્ષણ પદ્ધતિનો, એ લાભ એ છે કે આ પદ્ધતિથી લાખો કે કરોડો વ્યક્તિઓનું સર્વેક્ષણ શક્ય બને છે. તો તમે જુઓ કે મુલાકાત લેવી હોય, તમારે ઇન્ટરવ્યુ લેવા હોય, તો તમે કેટલા લોકોના લઈ શકો? તો ઘણા ગાંઠા લોકોના જ ઇન્ટરવ્યુ લઈ શકશો. પ્રશ્નાવલી ભરાવી છે તો પણ તમે એક સીમિત કે એક મર્યાદામાં તમે પ્રશ્નાવલી ભરાઈ શકો છો. પરંતુ તમારે હજારો, લાખો, કરોડો લોકોનો અભ્યાસ કરવો હોય તો સર્વેક્ષણ પદ્ધતિ એ ખૂબ જ મદદ કરતી હોય છે. તમે જો કે ભારતની અંદર કેટલી બધી વસ્તી છે, કેટલા બધા મકાનો છે, કેટલા ગામ છે, પણ દરેક જગ્યાએ એક સર્વેક્ષણની એક મેથડ ગોઠવી દીધી છે વસ્તી ગણતરી માટે. શિક્ષકોનો ઉપયોગ થાય છે એમાં, અને શિક્ષકો દ્વારા જે ગામની અંદર જે શિક્ષકો છે એ વસ્તી ગણતરી કરીને એ ડેટા નેશનલ લેવલ સુધી પહોંચાડતા હોય છે અને ટૂંક સમયમાં એ વસ્તી ગણતરીના આંકડાઓ તૈયાર થઈને આપણા સમક્ષ આવી જતા હોય છે. 2021માં ફરીથી વસ્તી ગણતરી આવશે, તમે એનો અનુભવ કરશો. તો બીજો જે લાભ છે એ છે સર્વેક્ષણ ટીવી કે ટપાલ તેમજ અન્ય સંચાર માધ્યમોથી થઈ શકે છે. અત્યારે તો મોબાઈલની દુનિયા છે, તો મોબાઈલની અંદર પણ સર્વેક્ષણ તમે મોકલી શકો. તમે જોતા હશો કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તમે યુઝ કરો છો, તો એમાં તમારી ટાઈમલાઈનમાં ઘણી વખત એક એડવર્ટાઇઝમેન્ટના સ્વરૂપમાં સર્વેક્ષણ આવતા હોય છે. યસ ઓર નો, એગ્રી ઓર ડિસએગ્રી, એવા સર્વેક્ષણ, એક પ્રશ્નોના સર્વેક્ષણ હોય, 4 કે 5 પ્રશ્નોના સર્વેક્ષણ હોય. તો એ સર્વેક્ષણ દ્વારા એ માહિતી કલેક્ટ કરવામાં આવે છે. તેવા ઘણા સંચાર માધ્યમો છે કે જેનો ઉપયોગ કરીને આપણે માહિતી ભેગી કરી શકીએ છીએ. તો જૂના સમયમાં જ્યારે મોબાઈલ નહોતા ત્યારે ટીવીનો ઉપયોગ થતો હતો, અત્યારે પણ ટીવીનો ઉપયોગ થાય છે. તમે જુઓ કે જે જુદા જુદા રિયાલિટી શો છે, તો રિયાલિટી શોની અંદર જ્યારે પરફોર્મન્સ પૂરું થઈ જાય, બરાબર, જે કલાકાર છે અથવા જે ગાયક છે અથવા જે કેન્ડિડેટ છે, એ કેન્ડિડેટ પોતાનું પરફોર્મન્સ બતાવે છે. પરફોર્મન્સ બતાવ્યા બાદ જજ દ્વારા, એન્કર દ્વારા અથવા એ પોતે પરફોર્મર દ્વારા કહેવામાં આવે છે કે મારું પરફોર્મન્સ તમને યોગ્ય લાગ્યું હોય તો નીચેની વેબસાઇટ અથવા એપ્લિકેશનમાં જઈ અને મારો કોડ આ છે, એના સામે તમે હા કે નાનો જવાબ આપો અથવા ફેવર કે અનફેવર કરો, લાઈક કે ડિસલાઈક કરો. તો એ પણ એક પ્રકારનું સર્વેક્ષણ જ છે. તો ટીવી દ્વારા પણ સર્વેક્ષણ થઈ શકે, ન્યૂઝપેપર દ્વારા સર્વેક્ષણ થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ એવું સર્વેક્ષણ તૈયાર કરે છે કે જેમાં જે પ્રોડક્ટ હોય, પ્રોડક્ટના વેપારીની અંદર જ સર્વેક્ષણની એક કસોટી મૂકી હોય અથવા પ્રશ્ન મૂક્યા. માની લો કે તમે કોઈ ટૂથપેસ્ટ લાવો છો, તો ટૂથપેસ્ટનું બોક્સ તમે જ્યારે તોડો છો તો એની અંદરથી કાગળ નીકળે અને એ કાગળની અંદર ચોક્કસ 5-6 પ્રશ્નો હોય કે જે પ્રોડક્ટ વિશેના જ હોય. એના સામે એગ્રી ડિસએગ્રી તમારે આપવાનું છે અને એ બુક પોસ્ટ કરેલું જ હોય કે તમારે એને રિટર્ન ટપાલ કરી દેવાનું હોય, તો તમારે કોઈ ખર્ચ થવાનો નથી. તો એ તમે ટપાલ કરી દો છો. તો એવા સર્વેક્ષણ પણ થતા હોય છે. તો આ થોડીક જૂની વાત છે. અત્યારે હાલ તો મોબાઈલ, ઇન્ટરનેટ ટેકનોલોજી છે, તો પ્રોડક્ટના ઉપર QR કોડ આપેલો હોય છે અથવા એક વેબ લિંક આપેલી હોય છે, એને તમે સ્કેન કરો છો અથવા એ વેબ લિંક છે લોગિન કરો છો, તો એક ફોર્મ, ડિજિટલ ફોર્મ ખુલી જાય છે ને ફોર્મની અંદર તમારે માહિતી, તમારો પોતાનો અહેવાલ રજૂ કરી દેવાનો હોય છે અને સર્વેક્ષણ તમારું પૂરું. તો ઘણી કંપની છે એના બદલામાં રિવોર્ડ પણ આપતી હોય છે. તો જે સરપ્રાઈઝ હોય કે ભાઈ તમારી પ્રોડક્ટ છે, તમે પ્રોડક્ટ ખરીદી, તો એ પ્રોડક્ટના QR કોડથી તમે સર્વેક્ષણ તમે પૂરું કરો છો તો એનો રિવોર્ડ આપે છે અને બદલો આપે છે કે તમે સર્વેક્ષણ પૂરું કર્યું છે તે બદલ તમે ફરીથી આ પ્રોડક્ટ જ્યારે બીજી વાર ખરીદશો તો એક કૂપન કોડ આપે. તો એ કૂપન કોડ તમે રીડીમ કરો છો તો તમને અમુક ડિસ્કાઉન્ટ મળે છે. 100 રૂપિયાની વસ્તુ છે તો 80 રૂપિયામાં મળશે. તો
તો એવી રીતે સર્વેક્ષણ કરાવતા હોય છે અને એના બદલામાં એ બદલું પણ આપતા હોય છે. તો સર્વેક્ષણ પદ્ધતિ એ આવી સરળતા રીતે લાખો કરોડો લોકોમાં થઈ શકે અને વિવિધ સંચાર માધ્યમોનો ઉપયોગ કરીને સર્વેક્ષણ થઈ શકતા હોય છે. ત્રીજો જે એનો લાભ છે એ છે સમય અને ખર્ચની દ્રષ્ટિએ આ પદ્ધતિ ઉત્તમ છે. તો તમે જુઓ કે સમય પણ ઓછો બગડશે. એ જે પ્રોડક્ટ ઉપર QR કોડ મૂકે છે તો દિવસની હજારો લાખો પ્રોડક્ટ વેચાતી હોય એમાંથી 50% કે 10% લોકો પણ જે સર્વેક્ષણ પૂર્ણ કરે છે તો ઘણો ખર્ચ બચી જાય છે ને કંપનીને અને સમય પણ બચે છે. ટીવી દ્વારા સર્વેક્ષણ થાય છે, સમય ખર્ચ બધું બચતું હોય છે. તો આ એના લાભ છે. તો સામે મર્યાદાઓ પણ રહેલી છે. તો સર્વેક્ષણની માહિતી ઊંડાણપૂર્વક મેળવી શકતી નથી. તો સર્વેક્ષણની અંદર માહિતી ઊંડાણપૂર્વક મેળવાતી નથી, એ મર્યાદા છે. કારણ કે કોઈ બી પ્રોડક્ટ વિશે 5-6 સવાલો કરેલા હોય અને એના હા ના જવાબ કે એગ્રી ડિસએગ્રીના જવાબ હોય તો ઊંડાણપૂર્વક માહિતી મળતી નથી. જ્યારે મુલાકાતની અંદર ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકાય છે. તમે મુલાકાતમાં પ્રશ્ન પૂછો છો કે તમને આ ટૂથપેસ્ટ ગમે છે, હા પાડે છે અથવા ના પાડે છે, કેમ ગમે છે, તો આ ક્વોલિટીના કારણે ગમે છે, એ ક્વોલિટીમાં તમે શું સુધાર માંગો છો. તો ઇન ડિટેલ જે કેન્ડિડેટ છે અથવા જે ઉત્તરદાતા છે, મુલાકાતી છે, તો એ ઇન ડિટેલ ડેપ્થમાં તમને એ રજૂઆત કરે છે અને એના કારણે ઊંડાણપૂર્વકની માહિતી આપણને મળતી હોય છે. પરંતુ સર્વેક્ષણમાં ઉપર છેલ્લી માહિતી મળે છે, ઊંડાણપૂર્વકની માહિતી મળતી નથી. બીજી મર્યાદા છે કે સર્વેક્ષણમાં કેટલીક વાર સમય અને નાણાંનો વ્યય પણ થાય છે. કેવી રીતે? તો વિશાળ સર્વેક્ષણમાં મહિનાઓ કે વર્ષો પસાર થઈ જાય છે. તો વસ્તી ગણતરીની જો વાત કરો કે જ્યારે ટેબ્લેટથી વસ્તી ગણતરી અત્યારે તો થાય છે, પરંતુ જ્યારે ટેબ્લેટની પ્રથા નહોતી ત્યારે 1.5-2 વર્ષ સુધી વસ્તી ગણતરી થતી હતી. તો સમય અને નાણાંનો ખર્ચ ઘણી વખત અમુક જેવા સર્વેક્ષણ જેમાં વધી પણ જાય છે. તો તમે જુઓ કે અમુક વાર એવું પણ થાય કે કંપનીઓ ખર્ચ કરી અને સર્વેક્ષણ છપાવડાવે અથવા સર્વેક્ષણ કરાવવા માટે ખર્ચો કરે છે અને સામે કોઈ સર્વે કરે જ નહીં અથવા સર્વેક્ષણ પૂર્ણ કરે જ નહીં, ઉત્તરદાતા ઉત્તર આપે જ નહીં, તો એ સર્વેક્ષણ ફેલ જાય તો એને નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. ત્રીજી મર્યાદા છે સર્વેક્ષણમાં નિદર્શ હોય છે. નિદર્શમાં નિદર્શન ભૂલ થવાની સંભાવના પણ હોય છે. તો તમે જુઓ કે મનોવિજ્ઞાન તો વિજ્ઞાન એટલા માટે જ છે કારણ કે એ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વર્તનનો અભ્યાસ કરવા માટે એ આડેધડ કોઈ આકસ્મિક પદ્ધતિનો ઉપયોગ નથી કરતું, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જે સેમ્પલ પસંદ કરવાનું છે એની ચોક્કસ મેથડ છે, યાદચ્છિકતા, રેન્ડમાઇઝ. તો એ મેથડ દ્વારા નિદર્શની પસંદગી થાય તો એનું પ્રતિનિધિત્વ, સમષ્ટિનું પ્રતિનિધિત્વ ચોક્કસ રીતે થઈ શકે છે. તમે જુઓ કે પાટણ શહેરના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેના મનોવલણનું તમે માપન કરવા માંગો છો અને તમે એક પ્રશ્નાવલિ બનાવી છે અથવા એક સર્વેક્ષણ બનાવ્યું છે. તો એ સર્વેક્ષણ તમે જે લોકોને આપો છો, તમે નિદર્શ પસંદ કેવી રીતે કરો? આકસ્મિક કે હેતુલક્ષી પસંદ કરી લો કે જે સામે મળ્યું એને આપી દેવું. તો તમે જે એરિયાના છો એરિયામાં વધારે કલેક્શન થઈ જશે, તમારા પરિચિત છે, તમારી જે સોસાયટીમાં રહે છે એ લોકો તમને વધારે હેલ્પ કરશે. તો તમારું સર્વેક્ષણ એક જ વિસ્તારમાં પૂરું થઈ જશે એવું બનશે. પરંતુ નિદર્શનની ચોક્કસ પદ્ધતિઓ છે, પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પાટણને ચોક્કસ ભાગોમાં વહેંચી દેવું. કે માનો કે 7 કે 8 ભાગમાં વહેંચી દીધું પાટણને અને 7 કે 8 ભાગની અંદર પણ સ્ત્રીઓ અને પુરુષોના ભાગ પાડી દઈએ. સ્ત્રીઓ પુરુષોમાં પણ આપણે ઉંમરની દ્રષ્ટિએ ભાગ પાડી લઈએ, અભ્યાસની દ્રષ્ટિએ ભાગ પાડી લઈએ, બરાબર. અને ત્યારબાદ એ જેટલા જૂથ પડે છે, જેટલા સેલ બને છે, એ દરેક સેલની અંદર ચોક્કસ ગણેલો ફિક્સ આંકડો લેવાનો છે અને એ આંકડો પણ ચીઠી ઉપાડ પદ્ધતિ અથવા ડ્રમ રોલ મેથડ, બરાબર, તો એવી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા એ નિદર્શનની પસંદગી કરીશું તો એ નિદર્શન ભૂલ થવાની સંભાવના રહેતી નથી. તો સાચી અને સરળ વાત તો એટલી જ છે કે નિદર્શન એવી રીતે થવું જોઈએ, મતલબ કે સેમ્પલિંગ એવી રીતે થવું જોઈએ કે લાખો લોકો જે છે પાટણ શહેરના તમામ સમષ્ટિ એટલે તમામ લોકોમાંથી જે તમે માત્ર 1000 લોકોને સંશોધન માટે પસંદ કરો છો તો 1000 લોકોનું જે જૂથ તમારે નક્કી કરવાનું છે એમાં પાટણ શહેરના કોઈ પણ માણસની સંભાવના રહેલી હોવી જોઈએ કે કોઈ પણ માણસ સિલેક્ટ થઈ શકે. તો એ સંભાવના વાળું નિદર્શન હોવું જોઈએ. તો એ જે નિદર્શન છે અથવા જે 1000 જણ છે, 1000 જણ, તો 1000 લોકોનો અભ્યાસ અથવા એના જે પરિણામો આવશે એ પાટણ શહેર ઉપર આપણે લાગુ કરી શકીશું. તો સર્વેક્ષણની અંદર આવી ભૂલ થવાની પણ સંભાવના રહેલી છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી છે એ સર્વે કરાવવા માંગે, કોઈ કંપનીની ઇન્ડસ્ટ્રી સર્વે કરાવવા માંગે પોતાની પ્રોડક્ટનું, તો એ પ્રોડક્ટની પાછળ જે સર્વે માટેનો એક QR કોડ છાપે છે તો એ તો કોઈ પણ ખરીદશે. તો ચોક્કસ નિદર્શ પસંદ કરીને એ સર્વેક્ષણ થતું નથી, તો નિદર્શન ભૂલ થવાની સંભાવના રહેલી છે. ત્યારબાદની જે મર્યાદા છે સર્વેક્ષણમાં ઉત્તરદાતાને કામચલાઉ રીતે સામાજિક સંદર્ભોમાંથી દૂર જવાનું થાય છે. મતલબ કે મને કોઈ પ્રોડક્ટનો ખાસ અનુભવ હોય નહીં
અને જે મારો સંદર્ભ છે એ સંદર્ભથી મારે થોડુંક દૂર જવાનું, મતલબ કે હું શિક્ષક છું, બરાબર, હું પ્રોફેસર છું, તો મારા પ્રોફેશનથી મારે અલગ થઈને સર્વેક્ષણમાં ભાગ ભજવવો પડે છે. તો તાત્કાલિક મારો સામાજિક સંદર્ભ બદલાય છે, તો મને જે આકસ્મિક મારે જે જવાબ આપી દેવાના છે એમાં ભૂલ થવાની સંભાવના રહેલી છે. ત્યારબાદની અને છેલ્લી જે મર્યાદા છે એ છે કે સર્વેક્ષણ દ્વારા મળતી માહિતીમાં સામાજિક રીતે સ્વીકાર્ય જવાબ જ આવે છે. મતલબ કે સર્વેક્ષણ જે તમે કરો છો તેમાં લોકો સાચી માહિતીને બદલે સારા દેખાય એવો પ્રયત્ન પણ કરે. ઘણી વખત આવું થાય, જો નામ લખવાનું હોય સર્વેક્ષણમાં તો ઘણી વખત એવું બને કે આપણે સારા લાગીએ એવા જવાબો આપીએ, સાચા લાગીએ એવા નહીં. તો પાટણ શહેરના સ્વચ્છતા પ્રત્યેના જે મનોવલણો તમે માપો કોઈ સર્વેક્ષણથી, તો એમાં નામ, જાતિ, વિસ્તાર, સોસાયટી આવું બધું જો તમે માગેલું હોય, દરેક લોકોને એમ થાય કે ચલો સરકારી ડેટા છે અથવા સંશોધનનો ડેટા છે તો આપણે સારા લાગે એવા જવાબો આપીએ. અને કોઈક એવા પણ હોય કે જે સાચા લાગે એવા જવાબો આપે, તો આવી ભૂલ થવાની સંભાવના સર્વેક્ષણની અંદર રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે માહિતી એકત્રીકરણની જે સ્વ અહેવાલ પદ્ધતિ. તો એમાં પ્રથમ આપણે જોઈ પ્રશ્નાવલીની મુલાકાત, અને બીજી પદ્ધતિ જોઈ આપણે સર્વેક્ષણ પદ્ધતિ, અને ત્રીજી પદ્ધતિ છે એ છે દફતરી સંશોધન, ઓફિશિયલ રેકોર્ડ અથવા ડેટા રિસર્ચ. તો તમે જે બાબતમાં માહિતી મેળવવા માંગો છો, તમે જે બાબતમાં લોકોનો સ્વ અહેવાલ મેળવવા માંગો છો, એના વિશે ભૂતકાળમાં જો કોઈ સંશોધનો થઈ ગયા હોય અને એ સંશોધનોના ડેટા તૈયાર હોય, તો તમે એ ડેટાનો ઉપયોગ કરી શકો છો. અને એ ડેટાના જે ઓફિશિયલી જે ડેટા છે એના ઉપયોગ થકી તમે તમારા સંશોધનમાં એને લાગુ કરીને પરિણામોના તારણો કાઢી શકો છો. તો એને દફતરી સંશોધન કહેવામાં આવતું હોય છે. જેવા કે તમે જુઓ કે ગવર્મેન્ટ જુદા જુદા સર્વે કરાવડાવે છે, જુદી જુદી યોજનાઓના સર્વેક્ષણ કરાવડાવે છે. તો આદિજાતિ વિકાસ એક આખી યોજના ચાલી રહી છે, તો આદિજાતિ કલ્યાણ યોજના છે. તો આદિજાતિ કલ્યાણ યોજનાના જે યુનિટ દ્વારા જે કંઈ રિસર્ચ કરવામાં આવે છે, તો એનો ડેટા એની વેબસાઇટ પર અથવા એની ઓફિસમાં તૈયાર હશે, અને તમે ફરીથી આદિવાસી લોકો ઉપર અભ્યાસ કરવા માંગો છો, તો તમારે એ ડેટાનો ઉપયોગ કરવો હોય તો તમે દફતરી અથવા જે ઓફિશિયલ રેકોર્ડ્સ છે એનો ડેટા તમે લાવીને ઉપયોગ કરી શકો છો. મેં મારા પીએચડી ની અંદર મારું પીએચડી આદિવાસી લોકો ઉપર હતું. નોર્થ ગુજરાતના આદિવાસી લોકોના અંદર રહેલી સિદ્ધિ પ્રેરણા અને વિકાસ પ્રત્યેનું મનોવલણ એ અંગે મેં સંશોધન કર્યું હતું. તો આદિવાસી લોકોનું જે સંશોધન ભૂતકાળમાં થયું છે, વિકાસ પ્રત્યેના મનોવલણો તો કદાચ કોઈ નોર્થ ગુજરાતમાં નહોતા માપ્યા, પરંતુ આદિવાસી લોકોનો વિકાસ શું છે, એમનો ભૂતકાળ શું હતો અને આધુનિક કાળ શું છે, તો એના વિશેનો રેકોર્ડ્સ, એના વિશેના જે ડેવલપમેન્ટના ડેટા હતા એ 100% મેં ઉપયોગ કર્યા હતા, અને સરકારમાંથી એનો ઉપયોગ કર્યો તો મને મદદ પણ મળી હતી. એ સિવાય મારે જે માહિતી ક્યાંથી લેવી, અથવા એ લોકોનો વિસ્તાર શું છે, એ કયા વિસ્તારમાં કેટલા લોકો રહે છે, કેવા લોકો રહે છે, તો એના વિશેની પણ વસ્તી ગણતરીના જે ડેટા છે એના આધારે અથવા ટીડીઓ શાખાની અંદર જઈ અને જે વિકાસના જે કંઈક ડેટા હતા એનો મેં ઉપયોગ કર્યો હતો. અને એના આધારે થોડું ગુણાત્મક સંશોધન પણ થયું અને સંખ્યાત્મક સંશોધન પણ થયું. સંખ્યાત્મક શું છે, ગુણાત્મક શું છે, એ આવતા સેમેસ્ટરોમાં આપણે સમજીશું. તો દફતરી સંશોધન એ એવું સંશોધન છે કે જેમાં જે કંઈ ભૂતકાળમાં સંશોધનો થયેલા છે એનો રેકોર્ડ્સ તૈયાર હોય છે, એની માહિતી તૈયાર હોય છે, અને માહિતીનો સીધી રીતે ઉપયોગ કરવો અને પોતાના સંશોધનમાં એનો જે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એનો ઉપયોગ કરવો. તો જો ઘણી વખત એવું બનતું હોય છે કે તમારું સંશોધન એ વિસ્તૃત હોય, પરંતુ તમારા વિસ્તૃત સંશોધનનો કોઈક પાર્ટ, ચોક્કસ પાર્ટ એવો છે કે જેના ઉપર એ સંશોધન થઈ ચૂક્યું છે, તો તમારે ફરીથી મજૂરી કરવાની જરૂર નથી. તો એ પાર્ટને તમે સીધો ઉપયોગમાં, કોપીરાઇટ હોય તો તમે એની મંજૂરી લઈને ઉપયોગમાં લઈ શકો છો, અને સંશોધનમાં એને ઉપયોગમાં લઈ અને વિસ્તૃત રીતે તમે કરી શકો છો. પોતાનો સમય અને નાણાંનો જે ખર્ચ છે એનો બચાવ તમે કરી શકો છો. તો આટલી પદ્ધતિઓ છે જે સ્વ અહેવાલ મેળવવા માટે, માહિતી એકત્રિત કરવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદની જે સંશોધન પદ્ધતિઓ છે, માહિતી એકત્રીકરણની પદ્ધતિઓમાં તો બે જ પદ્ધતિઓ છે, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ અને સ્વ અહેવાલ પદ્ધતિ. તો સ્વ અહેવાલ પદ્ધતિમાં જે 4 પદ્ધતિઓ છે, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ અને દફતરી સંશોધન, કે જેના દ્વારા સ્વ અહેવાલ લઈ શકાય છે, તો એની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરી. આ વિડીયોને આટલે સુધી સીમિત રાખીએ છીએ, અને હવે પછીના વિડીયોમાં આપણે સહસંબંધાત્મક સંશોધન અંગેની ચર્ચા કરીશું. થેન્ક યુ.